આખરે નવું બાલવાટિકા ખુલી ગયું છે, જેનું નવું નામ છે ફન કાર્નિવલ. બાલવાટિકા 2.0 પણ આને લોકો કહે છે. તો આપણે ગેટ નંબર 6થી એન્ટ્રી કરી છે. ગેટ નંબર 6 પાસે કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી. ગેટ નંબર 7 થોડું વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા આવેલી છે. જેવું તમે 6 અને 7 તરફવાળા ગેટથી એન્ટ્રી લેશો એટલે તમને ગ્લાસ ટાવર પહેલાં જોવા મળશે. ગ્લાસ ટાવરની એન્ટ્રી 170 રૂપિયા છે. સૌથી પહેલાં ફન કાર્નિવલની એન્ટ્રી 50 રૂપિયા છે, જેમાં 6 આકર્ષણમાં તમારે ફ્રી એન્ટ્રી છે. જેમાંના અમુક હું તમને દર્શાવું છું, જેમ કે કોઈનનું છે, એક મિરરવાળું છે, એક શૂ હાઉસ છે અને સેલ્ફી પોઈન્ટ છે. બીજા બે પણ છે, તો એ તમને જોવા મળશે. આ ગ્લાસ ટાવર 170 રૂપિયા છે. અહીંયા આવવાનો સમય મિત્રો સવારના 10થી રાતના 10 છે. પણ હું તમને સજેસ્ટ કરીશ કે જો 8, 8:30ની પહેલાં પહોંચી શકતા હો તો સારામાં સારું છે, કેમ કે તમને ફરવામાં મિનિમમ 1 કલાક અને મેક્સિમમ બધું જોશો તો 3થી 4 કલાક લાગી શકે છે. આ ઉપરાંત તમે ગેટ નંબર 4 અને 5થી પણ એન્ટ્રી કરી શકો છો. 4ના ગેટ પાસેથી જ આપણે એક્ઝિટ કરવાના છીએ, જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે. 90 રૂપિયા 4 વ્હીલરની પાર્કિંગ અને 2 વ્હીલરની 50 રૂપીસ પાર્કિંગ છે. અને ગેટ નંબર 5 પાસે કોઈ ઓફિશિયલ પાર્કિંગ નથી, બટ ત્યાં રહેણાંક વિસ્તાર છે. હવે પહેલું ગ્લાસ ટાવર જોયા પછી એની સામે બીજું તમને મડ બાઇક જોવા મળશે. મડ બાઇક જરૂરથી ટ્રાય કરજો. 150 રૂપિયામાં 7 રાઉન્ડ છે. દરેક આકર્ષણના હવે અલગ અલગ ભાવ છે. જે 6 ફ્રી હતા એ મેં તમને જણાવી દીધા. એના સિવાયના બીજા ઘણા આકર્ષણો અહીંયા છે. અમુક રાઇડ્સ પણ છે. ઇલ્યુઝન પાર્ક છે અહીંયા ફેમસ, જેના 150 રૂપિયા છે. બટરફ્લાય પાર્ક છે, જેના 100 રૂપીસ છે. બટરફ્લાય પાર્કમાં આપણે જવાના નથી, કેમ કે આપણે આવવામાં મોડું થઈ ગયું છે. બટરફ્લાય પાર્કમાં તમે કદાચ ઝુમરની લાઇટિંગવાળી બટરફ્લાય જોઈ હોય એવા બધા બટરફ્લાયના નમૂના ત્યાં મૂકેલા હોય છે. ગ્લો ગાર્ડન જેવા નાના એવા જીવજંતુઓ અહીંયા બટરફ્લાય પાર્કમાં મૂકેલા છે, જેની ટિકિટ 100 રૂપિયા છે. જોવા જઈએ તો સાંજ પડતાની સાથે અહીંયા લાઇટિંગનો ખૂબ ભરપૂર ઇસ્તેમાલ કરેલો છે. એટલે હું તમને કહીશ કે સાંજે 4 વાગ્યા પછી અહીંયા વિઝિટ કરો, જેના લીધે ઉનાળામાં પણ તમને રાહત મળશે ગરમીના પ્રકોપથી, અને સાંજે તમને અહીંયા મજા આવશે. એડવેન્ચર પાર્કની ટિકિટ બાળકો માટે 80 રૂપીસ રાખવામાં આવી છે. બીજી અન્ય ટિકિટો તમને સ્ક્રીન ઉપર દેખાય છે, તમે પોઝ કરીને વાંચી શકો છો. જેમાં ફ્લાઇંગ થિયેટરમાં 200 રૂપીસ છે, જેમાં તમને એક મૂવી દેખાડવામાં આવે છે. તમને મેં બીજી બધી ટિકિટો બતાવી. મિરર હાઉસ ફ્રી છે, તમારે 50 રૂપિયામાં જ આવી જાય છે. અહીંયા બીજી 6 રાઇડ નાના બાળકો માટે છે, જેમ કે રોબોટની એક રાઇડ છે, ડિયર ગાડી છે, એટલે કે ટ્રેન જેવી ગાડી છે, પ્લસ નાની નાની રાઇડ્સ છે, જેના તમારે 60 રૂપિયા ચૂકવવાના રહેશે. બાળક 1 વર્ષથી ઉપરનું હશે તો ટિકિટ ચૂકવવાની તમારે રહેશે. મિરર મેઝ 80 રૂપીસ છે. અને મિત્રો વેક્સ મ્યુઝિયમ પણ છે. વેક્સ મ્યુઝિયમના અમુક ફોટા હું તમને બતાવી રહ્યો છું મિત્રો. વેક્સ મ્યુઝિયમ કહેવામાં વેક્સ મ્યુઝિયમ છે, પણ વેક્સ જેવું નહીં લાગે. તમને લાગે અહીંયા પૂતળા મૂકેલા છે. 7 કે 8 પૂતળાના તમને ચૂકવવાના રહેશે 150 રૂપિયા. થોડું મોંઘું મને લાગે છે. અમુક વસ્તુઓના પ્રાઇસ થોડા ઘટાડી શકાય એમ હતા. અહીંયા ભૂલભુલૈયા પણ છે. ભૂલભુલૈયાના પણ 60 રૂપિયા છે. અને મિરર મેઝ અને ભૂલભુલૈયા એક જેવું જ કહી શકાય. મિરર મેઝમાં એવું છે મિત્રો કે તમારે ચારે તરફ આરીસાઈ છે, તમને નહીં ખબર હોય કે કઈ બાજુ જવાનું છે. અને ભૂલભુલૈયામાં તમારે રસ્તો શોધવાનો છે. ગેમ ઝોનમાં પણ એન્ટ્રી 80 રૂપીસ છે, ને પછી તમારે ટોકન લેવાનું રહેશે. જે ગેમ રમશો એનું ટોકન પ્રમાણે તમારે જવાનું રહેશે. બાળકો માટે એક ગો કાર્ટ પણ બહારની બાજુ મૂકેલું છે, એ મને સારું લાગ્યું. એ 70 રૂપિયામાં તમને 7 રાઉન્ડ છે. અગેન સારું છે. 5 થી 15 વર્ષના બાળકો ઇસ્તેમાલ કરી શકે. જેમ મડ બાઇક 150 રૂપિયામાં 7 રાઉન્ડ છે, એવી જ રીતનું છે, જેમાં મડ બાઇકમાં 10 વર્ષથી ઉપરના લોકો બેસી શકશે. અહીંયા એક સરસ મજાની લેઝી રિવર પણ મિત્રો બનાવવામાં આવેલી છે. અને જે પાછળ ઝૂલા જોઈ રહ્યા છો ને, એ ઝૂલા એડવેન્ચર પાર્કના છે. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે. હવે આપણે ઇલ્યુઝન પાર્કમાં આવી ગયા છે. ઇલ્યુઝન પાર્કની ટિકિટ પણ 150 રૂપિયા છે. અહીંયા 6 કે 7 ઇલ્યુઝન મૂકવામાં આવ્યા છે. જેમ કે હું તમને જણાવું કે એક ઇલ્યુઝનમાં તમે ટેબલ ઉપર બેસતો તો તમે 6 જણા દેખાશો. એક રિક્ષા ઊંધી લટકેલી છે. એક બિલ્ડિંગમાં તમે એવી રીતે તમને સુવાડવામાં આવશે અને ફોટો ખેંચવામાં આવશે. તમે લાગશે કે બિલ્ડિંગની તરફ તમે લટકી ગયા છો. તો અલગ અલગ ઇલ્યુઝન અહીંયા ક્રિએટ થાય છે. 150 રૂપિયામાં 6 કે 7 ઇલ્યુઝન થોડું મને વ્યાજબી નથી લાગતું. આ રૂમમાં તમે 2 જણા ઊભા રહેશો એટલે એક નાનો એક મોટો દેખાશે. આ રીતનું છે. એટલે ઘણું મેં તમને ફેરવવાની કોશિશ કરી છે, ખૂણે ખૂણું બતાવવાની કોશિશ કરી છે. જો તમે બધું ફરશો અને તમારી ઉંમર 12 વર્ષથી વધારે છે તો તમારે ચૂકવવાના રહેશે 1200 થી 1500 રૂપિયા ખર્ચો થશે. અને બાળક હશે જો
3 વર્ષથી મોટું તો એનું 1000 રૂપિયાનો ખર્ચો થવાનો છે. આ ઇલ્યુઝન પાર્કનું જ ભાગરૂપે છે. બાર મેં તમને ડિયર ગાડી કીધી, આના 60 રૂપિયા છે. આપણા બાળકો પણ આમાં બેઠા હતા, એમને મજા પડી. આ બધી ગાડીના હું 60 રૂપિયા મને વાજબી લાગે છે, કેમ કે અત્યારે 60 ને 80 રૂપિયા તો દરેક જગ્યાએ ચાલે જ છે. એટલે મિત્રો એવું કરી શકાય કે તમે દર વખતે ફરવા આવો એટલે કોઈ એક જગ્યાએ ફરવા જાઓ તો તમને વ્યાજબી પણ રહેશે અને તમારા ખિસ્સા ઉપર જોર નહીં પડે. જો બધું એક જોડે કવર કરવા જશો તો બની શકે છે કે તમારે 4 જણાની ફેમિલી હશે તો 5 થી 6 હજાર રૂપિયા જશે. હવે અહીંયા એડવેન્ચર ટિકિટ મેં 60 રૂપિયા કીધી અને ડાયનાસોર પાર્કની ટિકિટ 100 રૂપીસ છે. અમુક ડાયનાસોર હું તમને બતાવું છું, વિસ્તારથી આપણે ડાયનાસોર પાર્ક કવર કરેલું છે, એની 100 રૂપીસ ટિકિટ છે, જે મને થોડીક વધારે લાગી. 60 થી 80 રૂપિયા હોત તો વધારે સારું હતું. આ સેલ્ફી પોઈન્ટ તમને ફ્રી છે, પ્લસ કોઈન હાઉસ તમારું ફ્રી છે. હવે આપણે ગેટ નંબર 4 કે 5ની બાજુ નીકળીશું. 4 અને 5 ગેટ નંબર બંને બાજુમાં છે, પણ 5માં પાર્કિંગ નથી. કોઈન હાઉસમાં જૂના કોઈન મૂકેલા છે ને દરેક અલગ અલગ દેશોની ચલણી નોટો તથા જૂના આપણા જે રજવાડા થઈ ગયા એમના ફોટોઝ અહીંયા મૂકવામાં આવેલા છે. એટલે કોઈન હાઉસ જે જૂનું પહેલાં હતું 3 રૂપિયાવાળી ટિકિટમાં એ જ તમને અહીંયા છે. જૂના અમુક નજરાણા અહીંયા મૂકી દેવામાં આવ્યા છે ફરીથી, જેમ કે કોઈન હાઉસ છે. સુ હાઉસ એની સામે જ છે. સુ હાઉસમાં પણ તમે ફ્રી ફોટોગ્રાફી વગેરે કરાવી શકો છો. સેલ્ફી પોઈન્ટ જેટલા પણ છે એ બધા બહાર મૂકેલા છે, ફ્રી છે, એટલે એમાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. મિત્રો બહુ મહેનતથી વિડીયો બનાવ્યો છે તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ પેડ પાસે બોલતો બરગદ હતો, એની પાસે લોકો જે છે ફોટો પડાવી રહ્યા હતા. હવે આપણે બાલવાટિકા તરફ બહાર જઈ રહ્યા છીએ અને આપણો આ વિડીયો અહીંયા જ સમાપ્ત થવા જઈ રહ્યો છે. બીજી કોઈ તમારી વધારે જાણકારી હોય તો તમે અમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને સવાલ જવાબ પૂછી શકો છો. આપણે ગેટ નંબર 4થી હવે બહાર નીકળી રહ્યા છીએ.